નમસ્કાર. વાર્તા રે વાર્તાના ગુજરાતી વાર્તા સંપુટમાં આપ સૌનું સ્વાગત છે. તો આજની વાર્તા છે બિચારી માં. દુનિયા સ્ત્રીને બહુ જલ્દીથી બિચારી કહી દે છે, પણ ક્યારેક એ જ એક શબ્દ સ્ત્રીની અંદર બધું જ બદલી નાખે છે. મીના જે ઘરમાં વહુ બનીને આવી હતી એ જ ઘરે એને 2 બાળકો સાથે દરવાજા બહાર કાઢી મૂકી. દુનિયાએ માની લીધું કે મીના હવે ખતમ. પણ એક જૂની ડાયરીએ એની આખી જિંદગી બદલી નાખી. મીનાના લગ્નને હજુ 8 વર્ષ થયા હતા ને એક માર્ગ અકસ્માતમાં એના પતિ રાજેશનું અવસાન થઈ ગયું. એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પાછળ રહ્યા 2 નાના બાળકો, 7 વર્ષની દીકરી ટીના ને 4 વર્ષનો દીકરો રવિ. પતિના ગયાને હજુ થોડા જ દિવસ થયા હતા ને સાસરિયાએ રંગ બતાવવાનું શરૂ કરી દીધું. એક દિવસ એની જેઠાણીએ આંગણામાં સગાઓની વચ્ચે મીનાનો સામાન બહાર ફેંકતા કહ્યું, તને અને તારા 2 છોકરાને હવે કોણ પાળશે? અમારે કાંઈ મફતના પૈસા નથી આવતા. અત્યારે જ નીકળી જા. ને મીના કંઈ બોલે એ પહેલા જ ઘરનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો. એના 2 નાના બાળકોના ચપ્પલ પણ બહાર ફેંકાયા. જે ઘરમાં એ વહુ બનીને આવી હતી એ ઘર એના માટે હંમેશ માટે પારકું થઈ ગયું. પિયરમાં વૃદ્ધ પિતા સિવાય કોઈ નહોતું, જેમની પોતાની હાલત માંડ ચાલતી. માં તો એ 12 વર્ષની હતી ત્યારે જ ગુજરી ગઈ હતી. ગામના લોકો બોલતા, બિચારી, હવે આ 2 છોકરા સાથે આનું શું થશે? એ બિચારી શબ્દ મીનાના કાળજે વાગ્યો. એ રાત્રે જ્યારે એના બંને બાળકો ભૂખ્યા સૂઈ ગયા ત્યારે મીના એમના માસૂમ ચહેરા સામે જોઈ રહી. એની આંખોમાં આંસુ હતા, પણ સાથે એક આગ પણ. એણે મનમાં નક્કી કર્યું, હું બિચારી નથી, હું એક માં છું ને માં પોતાના બાળકોને ભૂખે મરવા નહીં દે. એ વખતે એને પિયરના ઘરના ખૂણામાં માની એક જૂની માટીની અથાણાની બરણી પડેલી જોઈ. માના અથાણા અને પાપડ બધા સગાવાલામાં વખણાતા. એ બરણી ઉપર એક ડાયરી જેવું કંઈક હતું. એ ડાયરી જ હતી. એણે ધ્રુજતા હાથે એના પરથી વર્ષોની ધૂળ ખંખેરી ને ડાયરીમાં માના હાથે લખેલી અથાણા, પાપડ અને બીજી અનેક વાનગીઓ બનાવવાની રીત હતી ને છેલ્લે માએ લખેલી થોડીક લીટીઓ હતી. માના અક્ષર જોઈને જ મીનાની આંખો છલકાઈ ગઈ. એણે વાંચી ને એ ડાયરી છાતી સરસી ચાંપી દીધી. અત્યારે રડવાનો સમય નહોતો, 2 પેટ ભરવાના હતા. અને બીજા દિવસથી મીનાએ માની એ ડાયરી પ્રમાણે અથાણા અને પાપડ બનાવવાનું શરૂ કર્યું. પહેલું કામ આડોશ પાડોશથી આવ્યું. સામેના ઘરના લીલાબેને એક વાટકી અથાણું ચાખ્યું ને ખુશ થઈ ને થોડુંક ખરીદી લીધું. એમણે મીનાના હાથમાં 25 રૂપિયા મૂક્યા. એ 25 રૂપિયા મીના માટે ફક્ત પૈસા નહોતા, એ એની પહેલી કમાણી હતી, એના સ્વમાનની પહેલી ઈંટ. એ રાત્રે વર્ષો પછી એના બાળકો પેટ ભરીને જમ્યા. ધીમે ધીમે મીનાના અથાણા અને પાપડની વાત ગામમાં ફેલાવા લાગી. કોઈ બરણી ભરાવતું, કોઈ પાપડ. દિવસ ઓગે અને આથમે મીનાના હાથ ચાલતા રહેતા. પણ
એક એવી સાંજ આવી જે મીનાને તોડી નાખવા આવી હતી. એને એક મોટો ઓર્ડર મળ્યો હતો. ગામના એક મોટા શેઠના ઘેર લગ્ન હતા ને એમને વહેંચવા માટે 100 પેકેટ પાપડ જોઈતા હતા, જે 1 અઠવાડિયામાં તાજા બનાવીને આપવાના હતા. એ ઓર્ડર પૂરો થાય તો ઘરનું 2 મહિનાનું અનાજ આવી જાય. મીના રોજ એકલા હાથે પાપડ વણતી રહી. વણતા વણતા એના હાથ ને કમર દુખવા લાગ્યા. ચોથા દિવસે તો આંખો થાકતી ઘેરાવા લાગી. એક સાંજે શરીર અને મન બંને હારી ગયા ને ત્યાં જ બેસી પડી. નથી થતું મારાથી, નથી થતું, હું થાકી ગઈ છું. એ 2 હાથમાં મોઢું ઢાંકી ને ધ્રુસકે રડી પડી. ને આ બધું ખૂણામાં ઊભેલી એની 7 વર્ષની દીકરી ટીના ચૂપચાપ જોઈ રહી હતી. એ દોડી ને માની પાસે ગઈ ને પોતાના નાના હાથે માના વણેલા પાપડ સૂકવવા ગોઠવવા લાગી. એ નાનકડા હાથ જોઈને મીનાની અંદર કંઈક હલી ગયું. એને માની એ ડાયરીના છેલ્લા પાનાની વાત યાદ આવી. માએ લખ્યું હતું, અથાણું બનવા માટે કેરીને કપાવવું પડે છે, મીઠામાં રગદોળાવવું પડે છે ને કેટલાય દિવસ તડકામાં તપવું પડે છે, પણ પછી એ જ કેરીનું એવું અથાણું બને છે જે વર્ષો સુધી બગડતું નથી ને લોકો પ્રેમથી ખાય છે. જિંદગીનું પણ કંઈક એવું જ છે. એ યાદ કરીને મીનાના આંસુ લૂછાઈ ગયા. એણે હાથનો દુખાવો ભૂલી ને ફરી પાપડ વણવા માંડ્યા ને બધા પાપડ સમયસર તૈયાર કરી દીધા. એ સાંજ મીનાને તોડવા આવી હતી, પણ એ સાંજે મીના વધારે મજબૂત થઈને ઊભી થઈ. એ ઓર્ડર પછી મીનાનું નામ ધીમે ધીમે ફેલાવા લાગ્યું. કામ એટલું વધ્યું કે એકલા હાથે પૂરું થાય એમ નહોતું. અને એક દિવસ એના બારણે એક સ્ત્રી આવી, કમળા. એને પણ ઘરવાળાએ છોડી દીધી હતી અને મીનાએ એને કામ આપ્યું. 1 માંથી 2 હાથ થયા અને 2 માંથી 10. 10 વર્ષ વીત્યા. આજે મીના એક નાનકડા ગ્રહ ઉદ્યોગની માલિક છે, જ્યાં 50થી વધારે સ્ત્રીઓ પાપડ અને અથાણા બનાવે છે, જેમાંની મોટા ભાગની એના જેવી જ વિધવાઓ અને ત્યજાયેલી સ્ત્રીઓ છે, જેમને દુનિયાએ બિચારી કહીને છોડી દીધી. મીનાના અથાણા આજે શહેરની દુકાનોમાં વેચાય છે. એણે બંને બાળકોને ભણાવ્યા. ટીના આજે ડોક્ટર છે ને દીકરો રવિ એન્જિનિયર. જે સ્ત્રીને દુનિયાએ બિચારી કહી એ આજે સેંકડો સ્ત્રીઓનો સહારો બની હતી. કારણ કે જે માણસ તૂટીને પણ ઊભો થાય છે, એનું દિલ બદલો લેવાનું નહીં, બીજાને સાચવવાનું શીખી જાય છે. સ્ત્રી ભલે કોમળ હોય પણ નબળી નથી હોતી. પરિસ્થિતિ તમને કાપી શકે છે, તમારા ઘા પર મીઠું ભભરાવી શકે છે, તડકામાં તપાવી શકે છે, પણ તમે બગડશો કે અથાણાની જેમ વધારે મજબૂત અને કિંમતી બનશો, એ નિર્ણય તો ફક્ત તમારો જ હોય છે. લેખક ધારક દલાલ. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો. અને કોઈ સૂચન હોય તો જરૂર જણાવો. આપણી ભાષા, આપણું ગૌરવ. ફરી મળીશું આવતા શુક્રવારે આવી જ કોઈ હૃદય સ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી મને રજા આપો.
નમસ્કાર.